ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર ખોટા કેસ કરીને તેમને ફસાવી દઈ ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને ચેતર વસાવાના સમર્થકોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર નારા બોલાવી આવેદનપત્ર પાઠવીને વિવિધ માંગણીઓ કરી હતી। ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી। ચેતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી। આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના લોકોએ હાથમાં આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર પણ કલેક્ટરને પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય। વધુમાં આપ આગેવાનોએ ચેતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા માટે આ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે। જો ચેતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની પણ ચીમકી અપાઈ છે। તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે। એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો। ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને ડેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે। ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું, ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા। ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે। જે રીતે ભાજપની આ ભ્રષ્ટ, તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે, લોકો માટે લડતા આવ્યા છે, ગરીબો હોય, ખેડૂતો હોય, યુવા હોય કે કોઈ પણ હોય, એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે, ખોટી રીતના જે 109 લગાડી છે અને જે એમનો અવાજ, આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવા માટે આવેલા છે। અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે, જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલદમાં જ્વલદ આંદોલન કરીશું। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે। આવું તો મહાભારતના શાસનમાં પણ, મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું। આજે અમારા જેવા વકીલને દંડવત પ્રણામ કરવા પડે પોલીસને, સાથે 8-5 ગૃહમંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં। એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય, ખૂબ ખરાબ બાબત કહેવાય। સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે, આ કાવતરું કરીને। તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિધિન અડધો કલાકમાં 500 પોલીસે પહેલા આવી જાય છે, એટલે આ બધું પૂર્વ આયોજિત હતું। બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે, સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને એન કેન પ્રકારે એમની ચિંગારી જે આંધી બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના। આ મનરેગા કૌભાંડ તો હજુ ખાલી એક ઝાંખી છે, હજુ નલ સે જલ યોજના અને સુજલામ સુફલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે, એની અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે દુઆ કરીએ છીએ। ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે
કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં, સાચી વાત બહાર પાડે. 2 દિવસ અગાઉ તાલુકા સંકલનની મીટિંગ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી. એટલે એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે, એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા, પછી એમના પરિવારને, જે એમનું 6 મહિનાનું થી નાનું બાળક છે, એને પણ એ લોકોએ મળવા નથી દીધું. અને એ લોકોએ 11 વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે. અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો ને અમને મળવા નથી દીધા. આટલું હદ તો આ લોકોએ પહેલગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમને ચૈતરભાઈ વસાવા જેવા સામાજિક આગેવાન પર લીધી છે. ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે.